મિત્રો ભારતીય ટપાલ વિભાગ તરફથી જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। તેમના ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીડીએસ। જેવું મિત્રો તમે જીડીએસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે ઇન્ડિયન પોસ્ટની જીડીએસની ઓફિશિયલ વેબસાઇટ છે ઇન્ડિયન પોસ્ટ gdsonline.gov.in તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જે જીડીએસ નું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો આ જે ભરતીનું નોટિફિકેશન છે તે તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીં જે નોટિફિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે નોટિફિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવાની મિત્રો જે છેલ્લી તારીખ છે તે 5 ઓગસ્ટ 2024 છે। 5 ઓગસ્ટ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। પહેલા સ્ટેપમાં તો અહીં જે રજીસ્ટ્રેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે રજીસ્ટ્રેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો રજીસ્ટ્રેશનના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને તેને વેરીફાઈ કરવા માટે વેલિડેટ મોબાઈલ નંબરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તેને પણ વેરીફાઈ કરવા માટે વેલિડેટ ઈમેલના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેથી કરી મિત્રો તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપેલ છે તેમાં ઓટીપી મોકલવામાં આવશે કે જેમાં મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવેલું હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી સબમિટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ઈમેલ આઈડી ઉપર જે ઓટીપી આવેલું હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી સબમિટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે ધોરણ 10 ની માર્કશીટ મુજબ તમારું જે નામ છે તે પૂરેપૂરું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા પિતા અથવા તો તમારા માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારું જેન્ડર છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી કોમ્યુનિટી એટલે કે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે કઈ કેટેગરીમાં આવો છો તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી ધોરણ 10 ની પરીક્ષા જે રાજ્યમાંથી પાસ કરેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પાસિંગ વર્ષ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલા છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશનનું પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ જશે। બીજા સ્ટેપમાં મિત્રો તમારા જે આધાર કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો તમે વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી વિકલાંગતાનો જે પ્રકાર છે તે પ્રકાર અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। તેમની જે સબ કેટેગરી છે તે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી ધોરણ 10 ની પરીક્ષા જે ભાષામાં પાસ કરેલું હોય તે લેંગ્વેજ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમે હાલ અત્યારે નોકરી કરો છો કે કેમ, જો નોકરી કરતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। અને મિત્રો તમારી પાસે એનઓસી સર્ટી છે કે કેમ, જો એનઓસી સર્ટી હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે હાલ અત્યારે નોકરી નથી કરતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી આગળ તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। પરંતુ તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની જે સાઇઝ છે તે વધુમાં વધુ 50 KB સુધી હોવી જોઈએ। એ મિત્રો જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ફોટો અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। પરંતુ તમે જે સિગ્નેચરની ફાઇલ અપલોડ કરવા માંગો છો તેનું જે ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 20 KB સુધી જ હોવી જોઈએ। ચોઈસ ફાઇલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી સિગ્નેચર રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી અહીં તમને એક સબમિટનું બટન જોવા મળશે, તે બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે રજીસ્ટ્રેશન ફોર્મ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે। તેમાં મિત્રો એકવાર તમામ માહિતી ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીં એક ડિક્લેરેશન આપવામાં આવેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને અંતે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો જે જીડીએસ નું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે। રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયા પછી બીજા સ્ટેપમાં
તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ ભરવા માટે તમને અહીં એપ્લાય ઓનલાઈન નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં જે એપ્લાય નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમને જે રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવેલ છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમે જે સર્કલમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે સર્કલનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબર આપેલ હશે તેમાં એક ઓટીપી મોકલવામાં આવશે, તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે મિત્રો સિક્યુરિટી કોડ આપવામાં આવેલ છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારે બે એડ્રેસ આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે, તમારા જે ઘર નંબર અથવા તો એપાર્ટમેન્ટ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી શેરી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, સિટી અથવા તો વિલેજનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે। જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે ચેકબોક્સ આપેલ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે, પરંતુ બંને અલગ અલગ હોય તો જે કાયમી સરનામું છે તેમના હાઉસ નંબર એટલે કે ઘર નંબર અથવા તો એપાર્ટમેન્ટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, શેરીનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, સિટી અથવા તો વિલેજનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરવાના રહેશે। આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે। તમે જે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે કયા બોર્ડમાંથી પાસ કરેલ છે તે બોર્ડનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, રિઝલ્ટનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે માર્ક મેળવેલ છે તે માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી સામાજિક વિજ્ઞાનમાં જેટલા માર્ક મેળવેલ છે તે માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે, ગણિતમાં જેટલા માર્ક મેળવેલ છે તે માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો અહીં ઇંગ્લિશ વિષય સિલેક્ટ કરી દેવાનો રહેશે, ગુજરાતી અને હિન્દી તમારે જે વિષય લાગુ પડતા હોય તે વિષયને સિલેક્ટ કરી દેવાના રહેશે। ત્યાર પછી તેમના જે મેળવેલ માર્ક છે તે અહીં ટાઈપ કરવાના રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ કન્ટિન્યુ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે જે ડિવિઝનમાં અરજી ફોર્મ ભરવું હોય તે ડિવિઝનનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે પોસ્ટ ઓફિસને પરફોર્મન્સ આપવાનું રહેશે। મિત્રો તમે જે પોસ્ટ ઓફિસમાં સૌથી પહેલા અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો તેની સામે જે પરફોર્મન્સનું બોક્સ છે તેમાં તમારે એક ટાઈપ કરી દેવાનું રહેશે। એવી રીતે મિત્રો તમારે તમારી પસંદગી મુજબ પોસ્ટ ઓફિસને પરફોર્મન્સ આપી દેવાનું રહેશે એટલે કે પોસ્ટ ઓફિસને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું થશે, તમે કયા ડિવિઝનમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માંગો છો તે ડિવિઝનનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તે ડિક્લેરેશન એકવાર વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે, સેવ એન્ડ પ્રોસીડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એવું મિત્રો તમે સેવ એન્ડ પ્રોસીડના બટન ઉપર ક્લિક કરશો તો તમારું અરજી ફોર્મ ફાઇનલી સબમિટ થઈ જશે। તમારે તેની પ્રિન્ટ કાઢવી હોય તો અહીં નીચે પ્રિન્ટનું બટન આપવામાં આવેલ છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે। તો આવી રીતે મિત્રો જે ભારતીય ટપાલ વિભાગ તરફથી GDS ની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।